ગુડ મોર્નિંગ, હેપી ન્યૂ યર. આજનો બ્લોગ આપણે અહીંયાથી શરૂ કરીએ છીએ. અમે મંદિરમાં પહોંચી ગયા છે આઉટસાઇડ, તો હવે દર્શન કરી. અમે મંદિરમાં પહોંચી ગયા છે, પણ મંદિરમાં એટલી બધી લાઈન છે આજે તો અનબિલીવેબલ લાઈન છે. તો અમે બધા આજે ન્યૂ યર છે તો બહાર ડિનર માટે જઈએ છીએ. મમ્મીના બધા જો મોજે ના જો કેટલી નાઇસ બિલ્ડિંગ છે બેટા. અમે લોકો એક રાજભોગ કરીને એક રેસ્ટોરન્ટ છે, તો એના માટે અમે સ્કાર્પ અહીંયા વધારે આપણા ઇન્ડિયન ગુજરાતી નાસ્તા વધારે સારા હોય છે. મમ્મીને અહીંયા ફરસાણ ખાવા માટે બેસાડ્યા છે. જો એમાં છે દાળ વડા, મેથીના ગોટા હતા, કચોરી છે, ભજીયા છે. તો હવે બ્લોગમાં બન્યા રહેજો. હવે આપણે કાલે ભાઈબીજ છે, તો ભાઈબીજના દિવસનું બી તમને બતાવીશું કે આપણે ભાઈબીજમાં શું કર્યું હતું. તો મળીએ આપણે કાલે સવારે. કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. તો આજના બ્લોગની શરૂઆત આપણે અહીંયાથી કરીએ છીએ. તો આજે કયો દિવસ છે મોક્ષા? ભાઈબીજ દિવસ. આજે ભાઈબીજ છે, તો શું હોય ભાઈબીજ એટલે શું હોય? ભાઈબીજ મતલબ બધા ભાઈઓ આવે આપણી બહેનોની ઘરે, પછી આ બધા જમે. હા, જમે અને પછી ભાઈ શું આપે સિસ્ટરને? ગિફ્ટ. હા, તો જય સ્વામિનારાયણ એવરીવન. આજના ભાઈબીજમાં બન્યા રહેજો તમે બધા. જય સ્વામિનારાયણ. તો આજે સવારે મારે વહેલા કોઈને તૈયાર કરવાના હતા બેબી શાવર માટે, તો મેં આ રેડી કર્યા છે. તો તમને કેવું લાગ્યું એ મને જણાવજો કમેન્ટ કરીને. કે મમ્મી દૂધી છીણવા બેઠા છે, કારણ કે મારે હાંડવો બનાવે છે આજે. કે કાલે જેના મોક્ષાને સ્કૂલે લઈ જવા બી ચાલે સવારે લંચમાં, અને અત્યારે બી અમે લંચમાં ખાઈ લઈએ. થોડું ઘણું સવારે પેલું મોડું ના થાય બ્રેકફાસ્ટમાં, તો છોકરાઓ બી લઈ જશે. તો ખીરું રેડી છે, તો હવે એને હું ઓવનમાં મૂકી દઉં ને પછી હાંડવો થાય ત્યાં સુધી હું આ છોલે ચણાનું બધું રેડી કરી દઉં. અને જો ત્યાં સુધી આપણે મોક્ષાને બી જોઈએ, જો છોલે ચણાનું રેડી થઈ ગયું છે સ્ટફિંગ, પછી હું એને ગ્રાઇન્ડ કરી અને પછી ચણામાં નાખી દઈશ. મોક્ષા શું કરે છે જોઈએ ત્યાં સુધી. મોક્ષા છે ને મંદિર ડ્રો કરે છે. જો આપણે બહુ એનું કશું પૂછવું નહીં, પણ મેં ધીરે રહીને એને વિડીયો એનો ઉતાર્યો છે. પણ એ છે ને નીચે નમીને શાંતિથી મંદિર ડ્રો કરતી હતી. કે છે મમ્મી હું આજે ન્યૂ યરનું મંદિર ડ્રો કરું. ગઈકાલે જે મંદિરમાં એને જોયું ને એને એ ડ્રો કરે છે. હાંડવો બી ડન થઈ ગયો છે હવે. તો હવે ડિનર રેડી છે. સૂકી ભાજી છે, છોલે ચણા છે, પૂરી છે, પુલાવ છે, કોકટેલ સમોસા છે, પાપડા પાપડી છે, મરચાં છે, કઢી છે અને રસ છે. આ જેના છે જો કૃષ્ણા કઢી બનાવી છે, તો કૃષ્ણા કઢી આગળ ઊભી છે. સીતુ, શિવાની, આ મોક્ષ તે સમોસા બનાવ્યા હતા. ઓ બાપરે. અને આરુષે શું બનાવ્યું તું? આરુષની મમ્મીએ શું બનાવ્યું તું? પિઝા. અને આ સિરિયાની મમ્મીએ શું બનાવ્યું તું? સિરિયાની મમ્મીએ. તો ચાલો બધા, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવજો. જય શ્રી કૃષ્ણ.